વડોદરા મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી છે. મહાનગરપાલિકાના આંકડાઓ મુજબ 1 એપ્રિલ 2025થી આજ દિન સુધી રખડતા ઢોર મામલે કુલ 148 એફઆઈઆર નોંધવામાં આવી છે. વધુમાં વારંવાર ઢોર રસ્તા પર ઝડપાવવા બદલ 30 ફરિયાદો પણ નોંધાઈ છે. વીએમસીએ આ સમયગાળા દરમિયાન ₹14.92 લાખ જેટલો જંગી દંડ વસૂલ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના મહેસાણા નગર વિસ્તાર ખાતે ગઈતરાજ જે ઘટના બની હતી, રખડતા પશુઓ સાથે જે અકસ્માતના કારણે જાહેર નાગરિકને જે નડેલ હતો એ બાબતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્યાં સાઇટની વિઝિટ કરવામાં આવે છે. આસપાસના વિસ્તારના જે પશુ માલિકો હશે તેઓને નોટિસ આપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા નગરપાલિકા દ્વારા 18 ટીમો બનાવેલ છે અને રાઉન્ડ ધી ક્લોક પશુઓ પકડવાની પણ કામગીરી કરવામાં આવે છે. પરંતુ જે ઘટના બની છે તેને ધ્યાને લઈ પણ આસપાસના જે પશુ માલિકો તેને નોટિસ પણ આપવામાં આવશે. તાત્કાલિક ધોરણે ફતેગંજ પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી જે કંઈ ઘટના બની હતી એ બાબતે વધુ કાર્યવાહી પણ આગળની કરવામાં આવનાર છે. જે ભૂતકાળની અંદર જે કંઈ પશુ માલિક સમાવિષ્ટ છે, જો તેઓની માહિતી મળશે પોલીસ સ્ટેશન તરફથી કે જે કંઈ પશુ માલિકના પશુ દ્વારા જો આ ઘટના બનેલી છે, તેઓના ઢોરવાડા ડિમોલિશનની કાર્યવાહી, તેઓના વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી અને જો પશુ માલિકના નામજોગ માહિતી નહીં મળે તો તે વિસ્તારના જે અનધિકૃત ઢોરવાડા છે તેનું ડિમોલિશન કરવાની તેમજ તેઓના પશુઓ જપ્ત કરવાની કાર્યવાહી પણ આગામી સમયમાં કરવામાં આવશે.